અરવલ્લીના મોડાસામાં આજ રોજ સાંજના ભારે વાવાઝોડા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. ઉનાળે કાળઝાળ ગરમીમાં ચોમાસા જેવા માહોલ સર્જાતા સાંજના સમયે ભારે કડાકા ભડાકા ગાજવીજ સાથે વરસાદી માવઠું થયું હતું. હાલમાં જિલ્લામાં કેટલાય દિવસોથી ગરમીનો પારો વધ્યો હોવાથી લોકો ગરમીથી બેહાલ, જેને કારણે માનવતા તો ખરી જ પણ અબોલા પશુ પંખીઓ પણ ગરમીના કારણે તોબા પોકારી ગયા હતા. તે જિલ્લામાં લગ્નસરાની ફૂલ જોરોથી મોસમ પણ પૂર બહાર ખીલી છે, જેને લગ્ન મંડપોને અચાનક આવેલા વાવાઝોડા ગાજવીજ સાથે કડાકેદાર વરસાદી માહોલથી વિઘ્ન ઊભો થયો છે. સાંજના 7 વાગ્યાના આસપાસમાં પડેલા વાવાઝોડા ગાજવીજ કડાકેદાર સાથે વરસાદ ગરમીમાં લોકોને ઠંડકનો અહેસાસ કરાવ્યો. અચાનક શરૂ થયેલા વાવાઝોડા ગાજવીજ કડાકેદાર વરસાદના કારણે લોકોમાં રાહત અનુભવાઈ. હવામાન ખાતા દ્વારા 3 તારીખથી લઈને 9 તારીખ સુધી માવઠાની આગાહી હતી. ખેડૂતોને ઊભા પાક બાજરી, જાર અને મકાઈ જેવા પાકોમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ. જોતા રહો અયુબ સુથાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ, અરવલ્લી, મોડાસા.